ગાંધીનગરથી જ્યાં પિથાપુરનો મામલો સામે આવ્યો છે, દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, સગીરા સાથે દુષ્કર્મના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધામાં ગયેલ દીકરી જેની સાથે દુષ્કર્મની ઘટના બની, કરાટેના કોચે દીકરી પર 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। દીકરીને દુખાવો પડતા દુષ્કર્મનો ભેદ ખુલ્યો। આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। ગાંધીનગરના પિથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે, કાર્યવાહી કરી છે। આ મામલે પિથાપુર પોલીસ સ્ટેશનમાં જૂની આઈપીસી કલમ 376(2)N 506(2) તથા પોક્સો એક્ટ કલમ 4, 5(j), 2L અને 6 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની હકીકત એવી છે કે ગુનામાં જે ભોગ બનનાર છે, ભોગ બનનારના પિતાશ્રીએ ફરિયાદ આપેલી હતી પિથાપુર પોલીસ સ્ટેશનમાં, જેમાં ભોગ બનનારને આ ગઈકાલે પેટમાં દુખાવો થતા પોતાના મધરને કમ્પ્લેન કરેલી હતી અને પેટના દુખાવાના સંદર્ભે તેમને હોસ્પિટલ લઈ ગયેલા હતા, નરોડાની હોસ્પિટલ। અને આ નરોડાના હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાંના ડોક્ટરશ્રીએ જણાવેલું કે દીકરીને 8 થી 9 માસનો ગર્ભ છે અને આ બાબત તેના વાલીને ખબર પડતા, તેના મધર ફાધરને ખબર પડતા તેને દીકરીની સઘન પૂછપરછ કરતા પ્રેમથી સાંભળતા દીકરીએ જણાવેલ કે આજથી તારીખ 16/6/2024ના રોજ ન્યૂ લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ પોલોડા ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલની કરાટે કોમ્પિટિશનની સ્પર્ધા યોજાયેલી હતી અને આ આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેરાલુથી, મહેસાણાના ખેરાલુથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી પહેલા પોલીસનું ફ્લેગ માર્ચ, પ્રચાર પડઘમ શાંત થાય છે અને બીજી તરફ ખેરાલુ પોલીસ સ્ટેશનથી લીંબચ માતા વિસ્તાર સુધી ફ્લેગ માર્ચ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી ફ્લેગ માર્ચ મહેસાણાના ખેરાલુમાં ફ્લેગ માર્ચ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રચાર પડઘમ શાંત થાય છે અને બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ફ્લેગ માર્ચ યોજાય। આગળ વાત કરીશું રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પક્ષ વિરોધી કાર્યકરો સામે લાલાંખ કરી છે ભાજપે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરોની સામે લાલાંખ કરી છે। ધોરાજીના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 3 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે। 3 કાર્યકર્તાઓએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે। રાજકોટ જ્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપે લાલાંખ કરી છે, ધોરાજીના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા વર્ષ 2025-26 બજેટ સંસદમાં રજૂ થયું હતું, જે વિષય પર કેન્દ્રીય બજેટ 2025 સંદર્ભે અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલ કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહજીએ બુદ્ધિજીવીઓ સાથે બજેટ સંદર્ભે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આ બજેટ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના વિઝનને રજૂ કરતું બજેટ છે। આ બજેટ ફ્યુચરિસ્ટિક, રિવોલ્યુશન અને બોલ્ડ બજેટ છે। બજેટ તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને રજૂ થયું છે। वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के द्वारा और आज गुजरात प्रदेश भारतीय जनता पार्टी की ओर से एक ये छोटा सा कार्यक्रम आयोजित किया गया। कुछ बुद्धिजीवियों के साथ भी विचारों का आदान प्रदान हुआ, कुछ हमसे उनको कुछ समझाने का अवसर रहा, कुछ उनसे उनके सुझाव भी प्राप्त करने का अवसर रहा और एक बड़े ही सेहतमंद वातावरण में एक व्यापक चर्चा करने का मौका रहा।
અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગઈકાલે પરિણીતાએ પોતાના 3 સંતાનો સાથે ઝેરી દવા પીધી હતી. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે બંને દીકરીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તેમની તબિયતમાં સુધાર છે. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. પરિણીતાએ આત્મહત્યા પહેલાં સુસાઇડ નોટ પણ લખી હતી. પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બધી ઘટના બની એમાં 9:45 વાગે જેવો 9:55 જેવો ફોન આવ્યો પાડોશીને ત્યાંથી કે ભાઈ તમારા ઘેર આવી ઘટના બની છે, ફટાફટ ઘરે આવો. મને ઘરે આવતા આવતા એ લોકો હોસ્પિટલ લઈ જવા નીકળ્યા. હું ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચ્યો. એ ત્યાંથી લઈ ગયા 108માં બેસાડીને સિવિલમાં. ત્યાં સુધી બાળકને તો સારું હતું, પણ સિવિલમાં લઈ ગયા એ વખતે એને થોડું ક્રિટિકલ કેસ બની ગયો હતો, એટલે ત્યાં બી એ લોકોએ ટ્રીટમેન્ટ કરી, પણ બાળક બચ્યું નહીં. 2 દીકરીને બી દવા પીધેલી હતી, ભાઈ એ તો અહીંયા વોમિટ થઈ ગઈ હતી, એટલે પછી તો બી એમને સિવિલમાં ત્યાં સારવાર અપાઈ દીધી છે. એટલે અત્યારે રેડી છે. હમણાં બપોર પછી એને ડિસ્ચાર્જ કરવાનું કીધું. ગાંધીનગરમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ કરનારા તત્વોની સામે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ લાલાંક કરી છે. એટલું જ નહીં, ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને નિયમ હેઠળ કેસ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દીધી છે. કરોડો રૂપિયાના વાહનો અને રેતી ખનન કરતા ભૂમાફિયાઓની સામે તેમનો મુદ્દામાલ જપ્ત કરવા સુધીની કાર્યવાહી જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવી રહી છે. क्षेत्रीय टीम है गांधीनगर की, उनको हमने तक सूचना आपी थी, जिसके तहत में 2024-25 के दौरान अभी तक कुल 320 केस किए गए हैं, जिसमें से खनिज वहन के 246 केस, खनन के 41 केसेस और संग्रह के 33 हैं. इससे टोटल अभी तक 3 करोड़ 34 लाख की रिकवरी हुई है और अभी 28 केसेस हमारे पास में पेंडिंग है, जिसमें अभी भविष्य में उसकी रिकवरी बाकी है. ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ઉપર જિલ્લા કલેક્ટર અને તેના તંત્રનો કડક આદેશ કરવામાં આવ્યો છે અને તબક્કાવાર રીતે રેડ કરવામાં આવી રહી છે. ભૂમાફિયાઓ ગાંધીનગરમાં બેફામ બન્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની આખી ટીમે લગભગ 1 વર્ષની અંદર કરોડો રૂપિયાનું ખનન અટકાવ્યું છે. એટલું જ નહીં, કરોડો રૂપિયાના વાહનો જપ્ત કરી મોટી સંખ્યામાં કેસ કરવામાં આવ્યા છે. ભૂસ્તર શાસ્ત્રીની ટીમ સતત રાત દિવસ ઉજાગરા કરીને ભૂમાફિયાઓ ઉપર સકંજો કસી રહી છે. જો કે જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને તેમનું તંત્ર પણ આ બાબતે ક્યાંય કચાશ રાખવા માંગતું નથી. એટલું જ નહીં, ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર તાલુકામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે મેહુલ દવેએ લાલ આંખ કરી છે, જેના કારણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની રેતી ખનન અટકાવવામાં તંત્રને સફળતા મળી છે. જો કે આશા રાખીએ કે આ કામગીરી હજુ પણ અસરકારક થાય અને ભૂમાફિયાઓ ઉપર વધુમાં વધુ કડક સજા થાય, કડક અમલવારી થાય તેવું નગરજનો અને રાજ્યની જનતા પણ ઈચ્છી રહી છે. અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને આ દાન થકી વ્યક્તિ મૃત્યુ બાદ પણ અનેક વ્યક્તિને નવજીવન આપે છે. ગુજરાત સરકાર અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અનેક લોકોને નવજીવન આપવાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અંગદાન થકી કેવી રીતે અનેક લોકો નવજીવન પામી રહ્યા છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. તનિષ્કા ગંભીર કિડની સંક્રમણથી પીડાતી હતી. તેને ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂર હતી. તેના પિતાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કેડેવર ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તનિષ્કા હવે સ્વસ્થ છે અને પરિવાર સાથે खुशहाल जीवन जीवे છે. फिर प्राइवेट में बोला कि भाई बहुत कम चांस है, पर उन्होंने 20 से 25 लाख का हमको बजट दिया. इन बिटवीन मुझे यहाँ से कैडर का पता चला, तो इन्होंने मुझे बहुत सब सोटो जो चलता है प्रोग्राम रिगार्डिंग कुछ जो रिपोर्ट्स होते हैं, मेडिसिन होती है, वो हमको बाहर से करवानी पड़ती है. इसके रिगार्डिंग ये लोग सब हमको प्रोवाइड करवाते हैं और पूरा अंडर सोटो के उनका काम बहुत अच्छा है और मेरी बच्ची का ट्रांसप्लांट भी हो गया. જ્યારે બીજો એક કિસ્સો જોઈએ તો અમદાવાદના નીતાબેન પટેલ ગંભીર બીમારીને કારણે લીવર ફેલિયરનો સામનો કરી રહ્યા હતા. આ પડકારની ઘડીએ તેમના પુત્રએ પોતાનું લીવર દાન કરવાનો નિર્ણય કર્યો અને નીતાબેનને નવી જિંદગી મળી હતી. पहले हमको बहुत टेंशन आता है, ट्रांसप्लांट का हुआ, लीवर की तकलीफ हुई तो उस दिन कि कहाँ से हम पैसा लेके आएंगे. इसका 25 लाख अमाउंट बोल रहे थे सर, भी 25 तो था. बाद में हॉस्पिटल से निकलो तो 30-35 होता है.
तो हमने बहुत टेंशन हुआ घर वालों को सबको। પછી बाद में हमने यहाँ पे तपास की तो अपने प्रांजल सर ने बोला, सरकार को बोला और कम हो गया। सरकार ने हमारी बहुत अच्छी मदद की। નવેમ્બર 2024માં 48 વર્ષના દર્શનાબેન શાહનું અચાનક બ્રેન સ્ટ્રોકને કારણે અવસાન થયું. તેમના પતિ ચિરાગ શાહે પત્નીના અંગદાનનો નિર્ણય કર્યો. ગુજરાત સરકાર અને સોટોની કાર્યક્ષમ પદ્ધતિથી તેમની અંગદાન માટેની પ્રક્રિયા સરળ બની છે. ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી. પરિણામે દર્શનાબેનના મૃત્યુ બાદ અન્ય વ્યક્તિઓને જીવન મળ્યું. गुजरात सरकार द्वारा हमको बहुत अच्छा सपोर्ट मिला। डॉक्टर साहब को बोला तो गुजरात सरकार में हमको सब ऑनलाइन फॉर्म भरना पड़ेगा, वो सब डिटेल देना पड़ेगा। तो मैंने बोला कि आप कर दीजिए प्रोसेस। तो उन्होंने तुरंत मेल किया, 1 घंटे में बोल दिया मेरे को कि ये सब हो गया है प्रोसेस। तो शाम को 8-1 बजे सब रेडी रखेंगे और इधर से हॉस्पिटल से वहाँ एयर लिफ्टिंग करना पड़ेगा। तो एयरपोर्ट तक का रास्ता वो बंद करके सब ले जाएंगे, एम्बुलेंस और वो सब, और पुलिस सपोर्ट भी मिलेगा और गवर्नमेंट का, गुजरात सरकार का और वो सब का सपोर्ट मिलके सब इधर जेडएस हॉस्पिटल से पूरा स्टाफ, डॉक्टर और वो सब ऑर्गन निकालने के लिए आ गए तुरंत। अच्छे से सब सपोर्ट मिला। ડિસેમ્બર 2024માં અમદાવાદની કુંજલ શાહને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમણે કરેલા અંગદાનના નિર્ણયથી સોટોની ટીમે તેમની કિડની, ફેફસા, હૃદય અને લીવરને ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. પરિણામે અનેક દર્દીઓના જીવનમાં નવી આશાનો સંચાર થયો. જ્યારે આવા ઈશ્વરીય કાર્યના સાક્ષી તબીબોને પણ આ પ્રક્રિયાનો હિસ્સો બન્યાનો ઊંડો સંતોષ છે. 5 से 7 लोगों की उसके हिसाब से कुंजल के कारण लोगों की मदद हुई है। ગુજરાતની અંગદાન ક્ષેત્રે પ્રગતિ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. સરકારી પહેલ, લોક જાગૃતિ અને જન સહયોગથી કેવી રીતે જીવન બચાવી શકાય છે તેનું ગુજરાતે ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંગદાન માત્ર એક તબીબી પ્રક્રિયા જ નથી, પરંતુ એક પરોપકારી કાર્ય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ ઉપર 150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનું કેમ્પસ નિર્માણ પામશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પસ નિર્માણનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. 24 મહિનામાં અદ્યતન કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન એસઓયુએલના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન સુધીર મહેતા, સોલના બોર્ડ મેમ્બર, ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ અને સોલ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં પાલિકાની સ્થાયી સમિતિ દરખાસ્ત નામંજૂર કરતા વિવાદ આવી છે. જ્યારે શિવજી કે સવારી કાર્યક્રમની ખર્ચની તમામ દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં 17 જેટલા કામો પૈકી કુલ 15 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વનું એવા શિવજી કી સવારી કાર્યક્રમમાં તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાની સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે. ફરી નવીન નિર્ણય થાય માટે ચડાવવામાં આવ્યું હતું. હજુ વધુ પુખ્ત ચર્ચા વિચારણા માટે અને અન્ય ધાર્મિક ફંક્શનો વાળા પણ નાણાકીય મદદ માગવાની શક્યતાઓ જોતા પુખ્ત ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આની પર ડિસિઝન લેવાય એવું તમામ સભ્યોએ સુર વ્યક્ત કરતા આજે આ કામને મુલતવી. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ વિવાદમાં આવ્યા છે. ત્યારે એસએમસીએ યુવકને 2 પિસ્તોલ સાથે પકડ્યો હતો. યુવકને વસીમ બિલ્લાએ પિસ્તોલ આપ્યા હોવાનું એસએમસીનું નિવેદન સામે આવ્યું. જો કે આરોપીના રિમાન્ડમાં એસએમસીના પીઆઈની પોલ ખુલી ગઈ છે. પિસ્તોલ વસીમે નહીં, નાસિર સુરતી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એસએમસીએ વસીમ બિલ્લાના નામે નાળિયેર ફોડ્યું હતું. વર્ષ 2020માં વસીમ બિલ્લાની હત્યા કરાઈ હતી, જ્યારે પકડાયેલા બંને વેપનનું બનાવટ વર્ષ 2022નું નીકળ્યું છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરમાં પોલ ખુલી. આરોપી મોહમ્મદ સઈદે રિમાન્ડ દરમિયાન વટાણા વેર્યા હતા. એસએમસીની ફરિયાદથી આરોપી મોહમ્મદે વિપરીત કબૂલાત કરી હતી. આગળ વાત કરીએ, કચ્છમાં કરંટ ગોઠવી પ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. જેમાં નખત્રાણાના સાંગનારા ગામમાં 21 પ્રાણીઓના શિકાર થયા હોવાની વાત સામે આવી છે.
વન વિભાગે સમગ્ર ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં તારની વાડમાં કરંટ ગોઠવતા અને પ્રાણી જીવવું આવે તેવો કરંટ પસાર થતાં તેનું મોત થતું હતું. આગળ વાત કરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટીબી હારેગા દેશ જીતેગાના મંત્ર સાથે અભિયાન વેગવાન બન્યું છે. 2025ના અંત પહેલા ગુજરાત આ ઝુંબેશ ચલાવશે. પ્રવક્તા મંત્રીએ પટેલના પુત્રના કોંગ્રેસના છોડવા અંગે પણ નિવેદન આપતા જણાવ્યું કે હવે કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. ફક્ત કોંગ્રેસના જૂજ લોકો જ કોંગ્રેસમાં રહે છે. એબીવીપીના આંદોલન મુદ્દે તેમણે જણાવ્યું કે કોલેજોની ગડબડને કારણે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે અને આ સાથે જ નર્સિંગ પરીક્ષા મુદ્દે આરોગ્યમંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું. ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અંતર્ગત 100 દિવસનો જે આ અભિયાનનો આજ પ્રારંભ કરેલો છે. ગુજરાત 2025ના અંત પહેલાં ટીબી સામેની આ ઝુંબેશ ખૂબ સઘન રીતે ચલાવી અને ટીબીના નિર્મૂલન તરફ આપણે આગળ વધીશું. કોંગ્રેસી અહેમદ પટેલ એટલે કે કોંગ્રેસના એક વખતના આગેવાન અને ધુરંધર નેતા હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. આ કોંગ્રેસ એ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી. દેશને દોરી જવાનો રાહ, દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી. જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે, અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી. મેં કહ્યું કે ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ. જીએસડીપી ગુજરાતનો એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનો અહીંયા આપણા વધ્યા છે ગુજરાતમાં, છતાં પણ રાજ્યનું જે આખું અર્થતંત્ર છે એમાં 4.5% જેટલો ઘટાડો આપણને જોવા મળે છે. એટલે કે આખા દેશની અંદર જે 21 કે 22 મોટા રાજ્યો છે એમાં સૌથી અગ્રક્રમે ગુજરાત છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2025-26 માટે એક વિશાળ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા શરૂઆતમાં તેમણે બજેટ રજૂ કર્યું હતું, પરંતુ લોકસૂચનો અને ભાજપના સત્તાધીશો દ્વારા કરાયેલા સુધારા અને વધારા સાથે બજેટ હવે 15,502 કરોડનું થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનરે સુધારેલું બજેટ રજૂ કર્યું. વડોદરામાં સરકારી જમીન પર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી છે, જેના અનુસંધાને કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરા પાલિકા દ્વારા 393 સ્થળોની યાદી રજૂ કરાઈ હતી. તે પૈકી કેટલાક સ્થળોએ સ્વૈચ્છિક રીતે ધાર્મિક દબાણો દૂર કરી દેવામાં આવતા હવે માત્ર 314 જેટલા જ દબાણો જ દૂર કરવાના બાકી છે. તેમાં વિવિધ તબક્કાઓમાં કામગીરી કરીને તેને શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરવામાં આવશે. વડોદરાના બાપોદ વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. વિધર્મી યુવક ઓળખ છુપાવીને મહિલાને ફસાવીને લગ્ન કર્યાના બનાવને પગલે મહિલાએ બાપોદ પોલીસને જાણ કરી. પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા આરોપીની ધરપકડ કરી હતી.
સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આવીને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન. અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારઝોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો. એનો ગુનો નોંધાવાય છે. મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે, મને પણ જેમ ફાવે તેમ. ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી. ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી. એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા. જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે. આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે. રાજકોટની રેફ્યુજી કોલોની નજીક કબ્રસ્તાન પાસે ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો, જેને લઈ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે તંત્ર પર આક્ષેપ કર્યા છે. આક્ષેપને લઈને ફરી એકવાર ટીપી સ્કીમ વિભાગના અધિકારીઓ વિવાદમાં આવ્યા. અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કર્યા. ઓનલાઈન ફરિયાદ બાદ પણ આડસ મૂકી દુકાનનું બાંધકામ કામ ચાલુ રખાતા ફરિયાદી દ્વારા ફરી વખત ફરિયાદ કરાઈ હતી. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને ચીમકી આપી છે કે હવે તેઓ હાઈકોર્ટ જશે. ચોક્કસથી તેઓએ જે ફરિયાદ કરી છે ટીપી શાખામાં તે ફરિયાદ ધ્યાને ન લેતા કહી શકાય કે હવે તેઓ હાઈકોર્ટે જશે. આપણી સાથે સંજયભાઈ વ્યાસ છે, એમની સાથે વાત કરીશું. સંજયભાઈ, શું કહેશો? હાલ અત્યારે તમે જે ટીપીમાં જે ફરિયાદ કરી હતી, કઈ પ્રકારની ફરિયાદ હતી અને એ ફરિયાદનો જવાબ શું આવ્યો? ફરિયાદ મારે એટલા માટે કરવી પડી કે અહીંયા આપણે જોયું હશે કબ્રસ્તાન પાસે વર્ષોથી ગેરકાયદેસર દબાણ તો અંદર છે જ, પણ એ દબાણમાં વધારાની 10 થી 15 ફૂટનું દબાણ કરીને ગેરકાયદેસર જમીનમાં ગેરકાયદેસર જે ચણતર કરતા હતા એ મારા ધ્યાનમાં આવતા મેં ટીપી શાખામાં ફરિયાદ કરી. લેખિત કમ્પ્લેન નથી કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી. તારીખ 9 તારીખના રોજ. હવે એ ફરિયાદ જે મારી હતી એમાં રાઠવાભાઈ કરીને ટાઉન પ્લાનિંગના કોઈ કર્મચારી છે, એનો ફોન આવ્યો કે આ સ્થળ ક્યાં આવ્યું, એટલે મેં એને ફોન ઉપર સ્થળ કીધું. પછી 2 કલાકે મેં એને સામો ફોન કર્યો કે શું થયું, એટલે મેં એને કીધું કે નોટિસ મેં આપી દીધી છે ને કામ બંધ કરવાની સૂચના આપી છે. તેમ છતાં કામ બંધ ન થયું. બીજે દિવસે કામ ચાલુ હોવાથી મેં એના ફોટા પાડીને રાઠવાભાઈને વોટ્સઅપમાં મોકલ્યા કે આ કામ ચાલુ છે, હજી સુધી તમે કહેતા હતા કાલે શું થયું, તો એ કે હું પાછા પ્રયત્નો કરું છું, એને જાણ કરું છું, સૂચના આપું છું. તેમ છતાંય કામ ચાલુ રહ્યું. મારી કોર્પોરેશનના સત્તાધિકારીઓ કાંઈ નહીં કરે અને આવા તત્વોને છાવરશે. આજે આ 2 દુકાનનું બાંધકામ ગેરકાયદેસર ચાલુ છે, કાલે ગેરકાયદેસર બાજુની દુકાનોનું દબાણ આગળ વધશે, તો એ જવાબદારી કેને? પછી બાજુમાં ઘર છે એ કરશે. આ રીતે આખું પ્લાનિંગથી કરી રહ્યા હોય એવું મને લાગે છે. એટલે આ અટકાવવું જરૂરી છે. જો ટીપીઓ આમાં મેં કાલે જ કીધું હતું 3 દિવસમાં પગલાં નહીં લે તો મારે ફોજદારી ફરિયાદ ટીપીઓ રાઠવાભાઈ જે કોઈ અંદર સંડોવાયેલું હશે, સાથ આપતું હશે, એની સામે ફરિયાદ કરવાની મારે ફરજ પડશે ને હાઈકોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જવું પડશે તોય જશું. સતત વિવાદમાં ઘેરાયેલી આરએમસી ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. એક બાજુ આરએમસીના કમિશનર જ્યાં કહે છે કે ઓનલાઈન અરજીનું તાત્કાલિક નિવારણ કરવા માટે પ્રયત્નશીલ અધિકારીઓ છે, પણ છતાંય ઓનલાઈન ક્યાંક ને ક્યાંક ફરિયાદ તો કરવામાં આવે છે પણ તેનું જે નિરાકરણ છે તે નથી આવતું. અને તેના જ કારણે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસ છે, તેઓએ સ્પષ્ટપણે તેઓ ચીમકી આપી રહ્યા છે કે આગામી સમયમાં તેમનું જે ફરિયાદ જે તેઓએ લખાવી છે તે નિવારણ નહીં આવે તો આગામી સમયમાં તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના મેયર કુંભ પ્રવાસના વિવાદનો મામલો સામે આવ્યો, ત્યારે આ પ્રવાસને લઈને કોંગ્રેસના કોર્પોરેટર અને મનપા વિપક્ષ નેતા વશરામ સાગાઠિયાએ મંતવ્યનો સાથે વાતચીત કરી હતી. ત્યારે જણાવ્યું કે ભાજપના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે અને અંદરોઅંદરનો વિવાદ જાહેરમાં આવી રહ્યો છે.
રાજકોટના મેયર નયના પેઢડિયા કુંભના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. મહત્વની બાબત એ છે કે આ વિવાદને લઈને હવે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. વિપક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા આપણી સાથે છે. શું કહેશો? ખાસ તો મેયર મહાકુંભ ગયા હતા સ્નાન કરવા માટે, ત્યારબાદ જે વિવાદ છે તે વકર્યો હતો. હવે મેયર તરફથી એક ખુલાસો કરવામાં આવ્યો છે. શું કહેશો આ મામલે? રાજકોટના મેયર પોતાની વ્યથા રજૂ કરી. રાજકોટના પ્રથમ નાગરિક, રાજકોટના મેયર એક મહિલા હોવા છતાં પણ જ્યારે પોતાના દુઃખથી એમ કહેવું પડે કે હું આની ઉપર રજૂઆતો કરીશ હાઈકમાન્ડને, એટલે એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો અંદરો અંદર ભ્રષ્ટાચાર કરે છે. કા મેયર છુપાવવાની કોશિશ કરે છે, કા સ્ટેન્ડિંગ ચેરમેન છુપાવવાની કોશિશ કરે છે, અને કા એના શાસક લોકો છુપાવવાની કોશિશ. આ ખુલ્લું ન, એના માટે હવે આ વિવાદ જે વકરો છે એને તાબડતોબ હાઈકમાન્ડ અંદર ઇન્ટરપ્રેટ થઈ અને દબાવી દેશે. કારણ જો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવશે તો જેટલી જ સ્પ્રિંગો દબાવેલી બધી ઉછળશે અને ભાજપનો ધનોત નીકળી જશે. ન નીકળે એના માટે આ લોકોનો પૂરું આયોજિત કરી રહ્યા છે. મેયર સાહેબ એમ કહેતા હતા CNG નો જુદો પૈસા ચૂકવવાના છે, ડીઝલના જુદા ચૂકવવાના, AC ના જુદા, એવો કોઈ ઠરાવ છે નહીં. ઠરાવ એક થયેલો છે. હું છેલ્લા 14 વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટ તરીકે છું એટલે કહું છું, એક ઠરાવ એવો થયેલો હતો પદાધિકારીઓને જ્યારે ગુજરાત બહાર જવું હોય તો 2 રૂપિયા લેખે એને પૈસા ચૂકવવાના. એવો ઠરાવ લીગલ સમિતિમાં થાય, સ્ટેન્ડિંગમાં ન થાય, જનરલ બોર્ડમાં ન થાય, લીગલ સમિતિ છે એમાં ઠરાવ થાય અને થયેલો છે. કે કોંગ્રેસ પક્ષ તરીકે, વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકામાં અમે લોકોને જાણ કરીએ કે આ લોકો આટલું ખરાબ કરે છે, ખોટું કરે છે, એ અમારી જવાબદારી છે. અને પછી બાકીનું કામ તો પ્રજાએ કરવાનું હોય. એટલે પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીમાં આને ઘર બતાવો. આપણી સાથે વસરામ સાગઠિયા કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ મહાકુંભનો વિવાદ જે પ્રકારે વકર્યો તેને જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 2 જૂથ થયા છે અને આ 2 જૂથ એકબીજાના સામસામા આવ્યા છે અને ખાસ તો ભાગબટાઈમાં ક્યાંક વાંધો પડ્યો છે અને તેના જ કારણે આ બંને જૂથ સામસામા આવ્યા હોય એવું હાલ જે વિપક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પ્રોફેસર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભાવનગર મહાનગરપાલિકાના આજ રોજ 43 વર્ષ પૂર્ણ થયા છે અને 44મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા આજના મંગલ પ્રવેશની ઉજવણી કરવામાં આવી. મનપામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા પ્રવેશ દ્વારે ફૂલ તથા ચેરુડીથી કલાત્મક રંગોળી બનાવવામાં આવી. તો બીજી તરફ મનપાની મુલાકાત લેનાર મુલાકાતીઓને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. તેમજ મેયર અને ઇન્ચાર્જ કમિશનરે પણ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એ 14/2/1982માં તે દિવસથી દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ તરીકે 14મી ફેબ્રુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ આજે પણ 14મી ફેબ્રુઆરી હોય ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ નિમિત્તે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાનકડું એવું જે કોર્પોરેશનની મુલાકાત લે એ બધા મુલાકાતીઓને અધિકારી કર્મચારી મીઠું મોઢું કરાવવાની એક પરંપરા છે. એ મુજબ આજે પણ એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા ભાવનગર મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓ દ્વારા રંગોળી કરીને અને હાર તોરણ બાંધીને કોર્પોરેશનને શણગારવાનો પણ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.